જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારે હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની આત્મકથા મારા અનુભવો પ્રકરણ 36 સાધુએ છોકરો ભગાડ્યો ની રજૂઆત કરીશું. માત્ર હિન્દુ ધર્મમાં જ નહીં, જ્યાં જ્યાં સાધુ થવાની પ્રક્રિયા અસ્તિત્વ ધરાવે છે ત્યાં ત્યાં સાધુ થવાના કારણો તથા પ્રકારો સરખા જોવા મળે છે. શાસ્ત્રીય પ્રકારનો કોઈ વૈરાગ્ય થાય અને ઘર સંસારમાં મન ન લાગે એટલે તેવી વ્યક્તિ સાધુ થાય. તેવી વૈરાગ્યથી સાધુ થયેલી વ્યક્તિને પણ જીવનભર વૈરાગ્યવાન રહી શકશે તેની કોઈ ખાતરી ન કહેવાય, કારણ કે મનના ભાવો તથા બુદ્ધિના નિર્ણયો ક્યારે પલટો ખાશે તે કહી શકાય નહીં. છતાં પણ સાધુ થવા માટે એકમાત્ર પ્રબળ કારણ વૈરાગ્યને જ કહી શકાય. વૈદિક પરંપરામાં સંન્યાસ માટે 3 કારણ છે. 1. સંન્યાસ લેવાય જ નહીં. જીવનભર ગૃહસ્થાશ્રમી રહીને અગ્નિહોત્રાદિ કર્મો કરતા રહેવું જોઈએ. આ પૂર્વ મીમાંસકોનો મત છે. બીજું, સંન્યાશ્રમ સાચો, પણ તે ગૃહસ્થાશ્રમ ભોગવ્યા પછી, વાનપ્રસ્થાશ્રમ પસાર કર્યા પછી 75 વર્ષની ઉંમરે સંન્યાસ ગ્રહણ કરવો. સંન્યાસ વિના મોક્ષ નથી, એટલે છેવટમાં સંન્યાસ તો લેવો જ. આ પ્રાચીન મત છે. 3. જ્યારે પણ વૈરાગ્ય થાય ત્યારે સંન્યાસ લઈ લેવો. ગૃહસ્થાશ્રમ ભોગવ્યા પહેલાં પણ લઈ શકાય. આ અપેક્ષાકૃત નવીન મત છે. એવું લાગે છે કે આ મત ઉપર અવૈદિક, બૌદ્ધ, જૈન સાધુ પદ્ધતિનો પ્રભાવ છે. જે હોય તે. પ્રથમ નકાર પછી 2 હકારાત્મક વિધાનો સિવાય પણ સાધુ થવાના કારણો અસ્તિત્વ ધરાવે છે. 1. વૈરાગ્ય વિના મિલકતના લોભે સાધુ થનાર. 2. દેવો તથા અન્ય સંસારિક અગવડોથી કંટાળીને સાધુ થનાર. 3. વૈરાગ્ય વિના પણ ખાવાનું સારું સારું મળે છે તેવી આશાએ સાધુ થનાર. 4. અનિચ્છાએ, ભોળપણથી અથવા દબાણથી સાધુ થવા વિવશ થનાર. આવા પ્રકારો સર્વત્ર થોડા ઘણા અંશે વિદ્યમાન હોય જ છે. આપણને ચોથા પ્રકાર સાથે થોડો સંબંધ છે, એટલે તે દિશામાં ચર્ચા કરીશું. પેલો નાગાજીનો શિષ્ય જે અમારી સાથે ભણતો હતો તે 12-14 વર્ષની ઉંમરનો હશે. તે પોતાની ઈચ્છાથી સાધુ થયો ન હતો. તેને નાગાજી ઉપાડી લાવ્યા હતા. કશી સૂઝ સમજ વિનાનો એ બાળક એકવાર ભાગી પણ છૂટ્યો હતો, પણ રસ્તામાંથી જ પકડાઈ જવાના કારણે પાછો આવ્યો હતો. તેને પુષ્કળ માર પડ્યો હતો. માર તો તેને અવારનવાર પડતો જ રહેતો. એકવાર તો મારા દેખતા તેને સોટીએ ને સોટીએ જોડી નાખ્યો હતો. હું સમસમી ઉઠ્યો હતો, પણ કંઈ કરી શકાય તેમ ન હતું, કારણ કે આ છોકરો એટલો બધો ગભરાઈ ગયેલો હતો કે હવે તેના પોતાનાથી કશું જ થઈ શકે તેમ ન હતું. માર ખાઈ ખાઈને તેનું સત્વ હણાઈ ગયું હતું. અમને પણ બીક લાગતી કે કદાચ બીકનો માર્યો નાગાજીને કંઈ કહી દે તો અમારી સાથે ઝઘડો થાય. નાગાજીને તેમના જેવા જ મિત્રો હતા અને તેમની ધાક હતી. સૌ કોઈ તેમનાથી ડરતા. એક તરફ આ સ્થિતિ હતી તો બીજી તરફ પેલા છોકરાનો દયામણો ચહેરો, તેનું ભવિષ્ય વગેરેનો વિચાર હતો. તમે પોતે જેનો ઉદ્ધાર કરવા માંગતા હો તે પોતે જ અવિશ્વસનીય સ્થિતિવાળી વ્યક્તિ હોય ત્યારે તમારું કામ ઘણું જટિલ થઈ જાય. ધર્મ કરતાં ધાડ પડવા જેવી દશા થઈ જાય. પણ ભીરુ માણસો કદી સાહસ કરી શકતા નથી હોતા, અને સેવાના કે પરમાર્થના કેટલાક કામો તમારી પાસે સાહસની અપેક્ષા રાખતો હોય છે. કોઈને કંઈ આપી છૂટવું તે રમત વાત છે, પણ કોઈના ઉદ્ધાર માટે કોઈની પ્રતિષ્ઠા, પ્રાણ અને ધન વગેરેને હોડમાં મૂકી દેવું તે તદ્દન જુદી વાત છે. સાહસી કાર્યકર્તા અને સાહસી સેવકો મળવા કઠિન હોય છે. પેલા છોકરા માટે અમારે કંઈક આવું જોખમ ખેડવાનું હતું. એક અખિલ નિયમ પ્રમાણે કોઈ બીજા સાધુના શિષ્યને ભગાડી ન શકે, તેને ફરી દીક્ષિત ન કરી શકે, તેમ પાછો ઘેર જતો રહેવામાં મદદ પણ ન કરી શકે. તેનો સર્વે સર્વા તો ગુરુ હોય છે. હરિભજનદાસજી અને મેં મળીને યોજના બનાવી કોઈ રીતે આ ગાયને કસાઈખાનામાંથી છોડાવવી હતી. આવતા ઉનાળામાં હરિદ્વારનો કુંભ મેળો આવતો હતો. અમે સૌ કુંભમેળામાં જવાના હતા. શ્રી હરિભજનદાસજી તો ચેતનદેવ કુટિયામાં ઉતરવાના હતા, પણ મારે કશી જ ઓળખાણ ન હતી. પાસે જ આશ્રમના એક સ્વામીજીએ મને કહ્યું કે તુમ કૃષ્ણ નિવાસી આશ્રમ મેં આના,
वहाँ व्यवस्था हो जाएगी। ભણવાના નિમિત્તે અમારી સાથે પેલા છોકરાનો ગાઢ સંબંધ થઈ ગયો હતો. તેના ગુરુને પણ કંઈક વહેમ તથા કંઈક ભય લાગ્યો હતો, પણ તે કશું બોલતા નહીં. અંતે એવું ઠરાવ્યું કે પેલા છોકરાએ 15 દિવસ પહેલાં જ ભાગી જવું. તેને ભાગી જવા અમે ખૂબ હિંમત આપી હતી. તેનો ભય ઓછો કરાવ્યો હતો. આ યોજના પ્રમાણે તે એક દિવસ ભાગી છૂટ્યો. અમે બંને તો વૃંદાવનમાં હાજર હતા, એટલે આ કાર્યમાં અમે સંડોવાયેલા છીએ તેવું કોઈને પ્રત્યક્ષ રીતે લાગતું નહીં. થોડી પૂછપરછ થઈ તો અનભેગીતા બતાવી દીધી. કેટલીક વાર આવા નિર્દોષના રક્ષણ કાર્ય માટે અસત્ય બોલવું સત્ય કરતાં પણ વધુ કલ્યાણકારી થઈ જતું હોય છે. ભગવાન જાણે, પણ અમને તો એમ જ કલ્યાણ દેખાયું. એવું ના બને કે કોઈ પાપાત્મા સત્યનો ગેરલાભ ઉઠાવી જાય અને નિર્દોષ પુણ્યાત્મા સત્યને કારણે બરબાદ થઈ જાય. નિયમોની જડતા કરતાં વિવેકભરી ચેતના ઉત્તમ કહેવાય. નાગાજીને કલ્પના નહીં હોય કે તેમનો ગામડિયો અબૂધ છોકરો ઠેઠ હરિદ્વાર સુધી દોટ લગાવશે. તેમને તો એમ કે તે પોતાના ઘર તરફ ગયો હશે, જેમ પહેલાં એકવાર ભાગ્યો હતો તેમ. તેમણે તથા તેમના સાગરીતોએ આકાશ પાતાળ એક કરી નાખ્યું, પણ પેલો છોકરો હાથમાં ન આવ્યો. જેમ પૂર્વ ભૂમિકામાં કહ્યું તેમ આ છોકરો વૈરાગ્યથી સાધુ થયો ન હતો. તેને પકડી લાવીને દબાણથી સાધુ બનાવાયો હતો. આવા કેટલાક છોકરાઓને નાદાનીમાં દબાણથી લલચાવીને ફોસલાવીને સાધુ કરી દેવામાં આવતા હોય છે. સારું સારું ખાવાનું અને સારા કપડાં પહેરાવીને તેમને રાજી રાખવા પ્રયત્ન થતા હોય છે. મોટી ઉંમર થયે આવા માણસો પાછા ઘેર જઈ શકતા નથી, એટલે ઈચ્છા કે અનિચ્છાએ જીવન પૂરું કરવું પડતું હોય છે. જોકે કેટલાક તો સારું ભણી શકતા હોય છે તથા સારા સાધુ થતા હોય છે, પણ તે તો અપવાદરૂપ કહેવાય. જન્મજાત ઉત્તમ પ્રકૃતિ હોય છે. અનિચ્છાએ આવી ગયા હોય તો પણ ઉત્તમ થતા હોય છે. પણ જો કોઈ સાધુ નિયમોને પાડી ન શકે તો તેમાં તેમનો દોષ ન ગણવો જોઈએ, કારણ કે તે ઈચ્છાપૂર્વક સાધુ થયા જ નથી. તેને જોતરી દેનારનો દોષ ગણવો જોઈએ. 15 દિવસ પછી અમે કુંભ મેળામાં જવા રવાના થયા. ત્યારે અમને ખ્યાલ ન હતો કે હવે ફરી સ્વામી માત્રાના દર્શન નહીં થઈ શકે. તેમના આશીર્વાદ લઈને અમે નીકળ્યા હતા. સ્વામી સચ્ચિદાનંદજી. પ્રિય શ્રોતાજનો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરશો. અને ફરી આવા વિડીયો જોવા માટે મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો. જય શ્રી કૃષ્ણ.